બોલીએ છીએ ભગવાન કરશે ખરું ભગવાન, પણ ભગવાન એટલે શું? ભગવાન શબ્દનો અર્થ થાય છે જેની અંદર 6 પ્રકારના ભગ છે. ભગ શબ્દનો અર્થ થાય છે ઐશ્વર્ય. 6 પ્રકારના જે ઐશ્વર્યને જે ધારણ કરે છે, જેની પાસે 6 એ 6 ઐશ્વર્ય છે. એને કયા કયા ઐશ્વર્ય એ ક્યારેક વિસ્તાર કરીશું, પણ એ જેની અંદર છે, જેની અંદર 6 પ્રકારના ઐશ્વર્ય છે, અને 6 ઐશ્વર્યમાં આખું જગત આવી ગયું છે. આખા જગતની ઉત્પત્તિ એ જ કરી શકે જેની પાસે 6 પ્રકારના ઐશ્વર્ય છે. એમાંથી આખા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. અને એને સંસ્કૃતમાં કહેવાય છે ભગ. અને એને જે ધારણ કરે છે એટલે શબ્દ લાગ્યો છે વાન. ભગ વાન એટલે એને ધારણ કરનાર, ઐશ્વર્યને ધારણ કરનાર, 6 ભગને ધારણ કરનાર એ છે ભગવાન. વાન શબ્દ એને લાગે કે જે ધારણ કરનાર હોય. જેમ કે દરવાન, દરવાજા પર જે બેસે એને શું કહેવાય? દરવાન. જે ગાડી ચલાવે એને કહેવાય ગાડી વાન. વાન એ છે દરવાન. એ જ રીતે છે ભગવાન.